જય ધન્વંતરી મિત્રો. આયુર્વેદ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને આરોગ્ય વિશે માહિતી આપતી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો. આજે આપણે વર્ણન કરીશું સદવૃત્ત. આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તસ્માદાત્મહિતમ ચિકિત્સતામ સર્વેણ સર્વદા સ્મૃતિમાધ્યાય સદવૃતમ મનુષ્ય એ સ્થેયમ. પોતાનું કલ્યાણ ઈચ્છતા વ્યક્તિઓએ હંમેશા પોતાની સ્મરણ શક્તિને જાગૃત રાખીને બધા સદવૃત્તોનું પાલન કરવું જોઈએ. કારણ સદવૃત્તોનું પાલન કરવાથી આરોગ્ય અને ઇન્દ્રિયો ઉપર વિજય મળે છે અને જીવનની અલૌકિક સિદ્ધિ મળે છે. તો સદવૃત્તમાં શું શું કરવાનું હોય છે? આપણી હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ મુજબ દેવતા, ગાય, બ્રાહ્મણ, ગુરુ, વૃદ્ધ, સિદ્ધ પુરુષ તથા આચાર્યની પૂજા, માન સન્માન કરવું, તેમનો હંમેશા આદર કરવો, અગ્નિની ઉપાસના કરવી, શક્ય હોય તો રોજે અગ્નિ હોમ હવન કરવો, સાપ્તાહિક કરવો, માસિક અથવા પાક્ષિક કરવો. પણ અગ્નિનો હોમ હવન કરવાથી તમારા કર્મોથી થયેલા પાપ કર્મોને બળી જાય છે અને ફરી આપ શુદ્ધિકરણ વાતાવરણ અને શરીરની શુદ્ધિ મેળવી શકો છો. ઉત્તમ પ્રકારના ઔષધોનું સેવન કરવું જોઈએ. સવારે અને સાંજે એમ 2 વાર સ્નાન કરવું જોઈએ. નિયમિત સંધ્યા વંદના કરવી જોઈએ. આમ તો ત્રિકાલ સંધ્યાનું વર્ણન છે શાસ્ત્રોમાં, પણ આપણે 1 વારની સંધ્યા પણ કરી શકીએ તો ઘણું છે. હાથ, પગ, ગુદા અને મલ માર્ગની નિયમિત સફાઈ કરવી જોઈએ. દર 5-5 દિવસે નખ, વાળ, દાઢી, મૂછની સફાઈ કરવી જોઈએ. રોજ નિયમિત સ્વચ્છ વસ્ત્રોનું પરિધાન કરવું જોઈએ. હંમેશા પ્રસન્ન મુખ મુદ્રા સાથે રહેવું જોઈએ. વેશભૂષા સુંદર રાખવાથી અને સુગંધિત દ્રવ્યોને ધારણ કરવા જોઈએ. સુવ્યવસ્થિત રીતે વાળ ઓળવવા જોઈએ. મસ્તિષ્ક, કાન, નાક અને પગમાં નિયમિત તેલ લગાડવું જોઈએ. દિનચર્યા અને ઋતુચર્યાનું પાલન કરવું જોઈએ. આ બધા નિયમોનું પાલન કરતા પ્રાણી માત્ર પર દયા રાખવી જોઈએ. મુશ્કેલીમાં આવેલા વ્યક્તિને મદદ કરવી જોઈએ અને પોતાની સ્થિતિ મુજબ દાન કરવું. 4 રસ્તા અથવા શુભ જગ્યાઓને વંદન કરવા. કૂતરું, કાગડો એને બલિ આપવી. પ્રાણી માત્ર સાથે દયાનું વર્તન કરવું. આંગણે આવેલા અતિથિઓનો આદર સત્કાર કરવો. પિતૃઓને પિંડદાન કરવું. સમય સૂચકતા રાખી હિતકારક, મધુરતાયુક્ત અને આત્મીયતાયુક્ત બોલવું. ઈર્ષ્યા, ક્રોધ આદિ ખરાબ ભાવોને રોકવા તથા નિશ્ચિંત, નીડર, લજ્જાયુક્ત, બુદ્ધિમાન, ઉત્સાહી, ચતુર અને ક્ષમાયુક્ત, ધાર્મિક અને આસ્તિક રહેવું જોઈએ. આ બધા સદવૃત્તના ભાગ છે. વધુ આપણે આવતા વિડીયોમાં લઈશું. જય ધન્વંતરી.